સુરતના કતારગામ વિસ્તારમાં ગજરા સ્કૂલની શિક્ષિકાના ઘરમાં સોનું ચોરી કરનારા મહિલા ઉષાબેન નીતિન ટાકને પકડી પાડતી કતારગામ પોલીસ। સુરતના કતારગામ ગજરા સ્કૂલની શિક્ષિકાના ઘરમાં 3 મહિના પહેલા રહેવા આવેલી ભાડુઆત મહિલાએ 17,77,000 રૂપિયાની કિંમતના 15 તોલા દાગીના ચોરી ગઈ હતી। સમગ્ર મામલે કતારગામ પોલીસે હાથફેરો કરનાર મહિલાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। મળતી માહિતી અનુસાર કતારગામ કંતારેશ્વર સોસાયટીમાં રહેતી શિલ્પાબેન અરવિંદ પદમાણીએ કતારગામ પોલીસ મથકે તેના ઘરમાંથી 15 તોલા દાગીના ચોરીની ફરિયાદ નોંધાવી હતી। શિક્ષિકાની ફરિયાદ પ્રમાણે પતિ સચિનમાં કાપડનું કારખાનું ચલાવે છે, પુત્ર 12મા ધોરણમાં અભ્યાસ કરે છે, પહેલો અને બીજો માળ ભાડે આપ્યો છે। ગત 21મી એપ્રિલે રામકથા રોડ ઉપર જેટલી પુત્રીનો ચાંદલો વિધિમાં જોવા માટે કબાટ ખોલતા તેમાંથી 17,77,000 રૂપિયાની કિંમતના 15 તોલા દાગીનાની ચોરી થઈ ગઈ હતી। છેલ્લી 28મી માર્ચે દાગીના કબાટમાં જોયા હતા। મકાનનું તાળું પણ તૂટ્યું નહીં હોય। કોઈ જાણ ભેદું ચોરી કર્યાની શંકા સાથે ઇન્સ્પેક્ટર એલ.આર. ગોહિલ અને સબ ઇન્સ્પેક્ટર એન.એસ. સાકરિયાએ તપાસનો દોર આગળ લંબાવ્યો હતો। બીજા માળનું ભાડુઆત 8 વર્ષથી અને પહેલા માળનું રહેતું ભાડુઆત 3 મહિના પહેલા જ રહેવા આવ્યું હતું। બંને ભાડુઆતના પરિવારની પણ પોલીસે મથકે લાવી પૂછપરછ કરવામાં આવતી હતી। દરમિયાન 3 મહિના પહેલા રહેવા આવેલા ટાંક પરિવારની મુખ્ય મહિલા ઉષાબેન નીતિન ટાંકના મોબાઈલ ફોન ચેક કરતા તેણે 30મી માર્ચથી 1 એપ્રિલ સુધીના ડેટા ડિલીટ કર્યા હોય તે શંકાના દાયરામાં આવી હતી। સખ્તાઈથી પૂછપરછ કરતા તે ભાંગી પડી હતી। દંપતી રોજ તેમના કામે જતું હતું। બપોરે તેમનો પુત્ર ટ્યુશન જતો ત્યારે મકાને તાળું મારીને જતો હતો। આ 3 દિવસ દરમિયાન પુત્રએ મુખ્ય દરવાજાને તાળું તો માર્યું હતું, પરંતુ સીડીને અડીને આવેલા બીજા રૂમને તાળું નહીં માર્યું હોય તે અંદર ઘૂસી ગઈ હતી અને દાગીના ચોરી લીધા હતા। ઉષાએ વધુમાં કરેલી કબૂલાત પ્રમાણે તેના 2 પુત્ર પૈકી એક પુત્રએ થોડાક સમય પહેલા જ લગ્ન કર્યા હતા। પુત્રવધૂને કરિયાવરમાં દાગીના આપવા કામ લાગશે તેવું વિચારી હાથ ફેરો કર્યો હતો। હાલ કતારગામ પોલીસે ઉષા ટાકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપતી સેવા ન્યૂઝ ગુજરાત, ડાયરેક્ટર અજમલ જાદવની સાથે।